તો જય માતાજી મિત્રો, કેમ છો બધા? મજામાં ને? મજામાં ન હોય તો મજામાં જ રહેવાનું. તો વેલકમ બેક ટુ માય ન્યૂ વિડીયોમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો થોડોક આપણા અવાજમાં શું કહેવાય કે ફેર લાગતો હોય, કેમ કે હમણાં બહુ રેખડા જુનાગઢ ને લગ્નને ખાધા કે નહીં, એટલે અવાજમાં ફેર હોય જ ને. અત્યારે અમે શું કહેવાય કે શિવ મંદિરે આવ્યા જ જો શિવ મંદિરે આવ્યા ને આ હરક પદુડાને રીલ ઉતારવીશ ને મને લઈને આવ્યો. મને કે તારા મંદિરમાં હું તારા ફોનમાં એક રીલ ઉતારી દે. તો મેં કીધું હાલ ઉતારી દો. એમાં હું મારો ભાઈ મુંજાણો અહીંયા ભોળાનાથ કેટલા મસ્ત મજાના બેઠા છે. અમારી વાત જોઈને જ બે હતા નીતિન, એનું નામ નીતિન, મારું નામ નીતિન, બે નીતિન ભેગા થયા. તો હું કે મિત્રો મસ્ત મજાની આને એક રીલ ઉતારી દઉં ને પછી આપણે ઘરે જઈએ ને ઘરે જમી બમી ને પછી કાંઈક જાય રખડવા. તો કન્ટિન્યુ વ્લોગમાં બના રહેજો. તો મિત્રો હું કહેવાય કે આપણે અત્યારે પૂગી ગયા ઘરે, મસ્ત મજાના હાથ પગ ધોઈ ને આપણે માસીના છોકરાના લગ્ન છે તો ઘરના બધા લગ્નમાં ગયા ને આપણે જવાનું છે 5 વાગે ડિસ્કો કરવાનો. હવે જો દ્વારકાથી પ્રસાદી આવીશ, પ્રસાદી ખાવશ. તો કન્ટિન્યુ વ્લોગમાં બના રહેજો, મળી જાય આગળ. તો મિત્રો હું કહેવાય કે ઘરેથી આપણે ડાયરેક્ટ આવી ગયા પાણીપુરી ખાવા. જો આમ પાણીપુરી ખાધી ને જો આ કાંઈ હેકનો બેહે જ નહીં હો. તો અત્યારે આપણે મિત્રો શું કહેવાય કે મારા માસીની છોકરાને ધ્યાન છે તોય હું હજી નથી જો આપણું ઘર ના છે ને હું એકલું અહીંયા રખડું. હવે શું કહેવાય કે આડી ઘરે જાઉં ને ઘરે જઈ તૈયાર બૈયાર થઈ ને પછી આપણે જવાનું છે ડેહર ડાયરેક્ટ નાસ્તો. આવવાનું છે તારે? આવવાનું છે ને? આને હોતા આવવાનું છે તો એને હોતા લઈ ને ડાયરેક્ટ ભાગીએ ડેહર બાજુ. તો કન્ટિન્યુ બોલ મિત્રો હું કહેવાય કે અત્યારે ડીજે પણ વાગે ને આપણે અત્યારે દીદીના ઘરે છે જો ને શું કહેવાય કે હવે આપણે આડી રમવા જવાનું છે. બધા રમવા વયા જાય ને આપણે તો ઘરે બેઠા છે. તો હમણાં રમવા જવાનું છે, ડિસ્કો કરવાની છે ને ફૂલ મોજ કરવાની છે. તો હાલો આપણે ધીરે ધીરે નીકળીએ. હું મારા દોસ્તારોની વાટે છે, દોસ્તારો આવે તો જ આપણે મજા આવે, બાકી મજા ન આવે. તો મિત્રો શું કહેવાય કે મમ્મી લઈ લે મજા આવી. તો મિત્રો શું કહેવાય કે ડિસ્કો કરીને થાકી ગયા. તો અત્યારે અમે આવ્યા 2 સોડા પીવા, સોડા પી ને અત્યારે પાછું જવાનું છે ડિસ્કો કરવા. કેમ કે બ્રેક લેવા આવ્યા. બ્રેક શું કહેવાય કે થાકી ગયા તો પછી પોળો તો ખાવો પડે એટલે બધા ડિસ્કો કરે. અમે બે આગળ હું સુમિત્યો બે છે, આગળ પાછા અમે બે જાય ડિસ્કો કરવા. કન્ટિન્યુ બન્યા રહેજો, બહુ મજા છે. તો મિત્રો હું કહેવાય કે પાછા અમે બે થાકી જતી જો સોડા બોડા પીવા આવ્યા. થોડુંક શું કહેવાય કે એનર્જી ડ્રિંક લઈ લે. જો સુમિત પણ ઠપકારે થોડું એનર્જી ડ્રિંક લઈ લે પછી પાછા જાય નાસવા. કેમ કે હજી તો આપણે બહુ વાર લાગશે ઘરે પૂગવામાં. તારે આગળ નાસવાનું જ છે, મોજેસ કરવાની છે, બીજું કાંઈ કરવાનું નથી. તો આ બે ઘડીક આરામ કરી ને પછી પાછા બે નાસવા જાય. શુક્રવારે આયા સમણા, શનિવારે થયા નમણા, રવિવારે થયા બમણા. યાદ રાખજો. તો મિત્રો હું કહેવાય કે ખૂબ ડિસ્કો કરીને અમે થાક્યા. અત્યારે જો જમવા બેઠી ગયા
બેયની થાળી ખાલી છે જો યુવી દાદા હા જો બધા થાળીઓ લઈ લઈને બે હે ને જો સામે તે આવે અને મસ્ત મજાની બિરયાની ખાઈ ને ધીરે ધીરે ઘર બાજુ નીકળવાનું છે અત્યારે તો હું ગરમી થાય છે મિત્રો તમે જવા દો વાત પૂછો એટલી ગરમી થાય છે ને તમે વાત જવા દો અરે માંજરની બિરયાની છે બકાલાની નથી ખાવી એલા ભાઈ મુરગીની ખાવાની છે બકાલાની અમે નથી ખાતા હા લે ફટાફટ તો હું કહેવાય મિત્રો મુરગીની બિરયાની ખાઈ તમે મળીએ મિત્રો કન્ટિન્યુ લોકમાં બનાવી તો મિત્રો હું કહેવાય કે મસ્ત મજાનું અહીંયા જમી બમીને હવે અમે અત્યારે ઘરે જાય જો યુવી દાદા હાય હાય યુવી દાદા કાયદેસર હો ભાઈ યુવી દાદા હા ઓકે તો ગયા એટલે મતલબમાં કે એને બહુ મજા આવી જો હજી ડિસ્કો કરે જો અને બાજુમાં ડીજે વાગે તો અહીં ડિસ્કો કરે જો ભૌતિક ભાઈ ગાડી લેવા જાય ભેડા બસ ભાઈ ભૈયા ડિસ્કો કરમાં ભાઈ ખૂબ ડિસ્કો કર્યો ભાઈ તો હું કહેવાય મિત્રો એલા પણ ઉપર મારો એક ફૂટ લઈ લે તો મિત્રો હું કહેવાય કે હવે અત્યારે ભૌતિકભાઈ ગાડી લેવા જાય ને અમે ત્રણેય જઈએ ઘરે કેમ કે ઘરેથી ફોન આવે કહીએ ના ને હવે મસ્ત મજાના ઘરે પૂગી જાય ને પછી વિચારીએ કાં જવું કાં નહીં પણ કાંઈ જવું નથી હોય યુવરાજ હવે ઘરે બીજું કાંઈ નહીં તો હું કહેવાય મિત્રો હવે ઘરે જઈને ડાયરેક્ટ તમને મળીએ કન્ટિન્યુ વર્કમાં બને રહેજો તો મિત્રો હું કહેવાય કે અમે અત્યારે ગયા જો અહીંયા નાથળ ગયા તો હું કહેવાય કે પેટ્રોલ પૂરું થઈ ગયું હતું યુવરાજ ને ભૌતિક બે ગયા પેટ્રોલ પુરાવા ને મેં કીધું મારે નથી આવવું કેમ કે મારી પાસે નથી પૈસા તો મેં કીધું મારે ખોટું આવવું તો એ બે ગયા પેટ્રોલ પુરાવી ને પછી પાછા આવશે ને હું જો અત્યારે બીજ ઉપર છું બીજની નીચે એટલે મતલબમાં બીજ પાસે છું જો કતારા હું ધીરે ધીરે હાલતો જાઉં એ હમણાં આવે પછી બધા પાછા સાથે જાય ઘરે પૂગવાનું હતું પણ આવું કહેવાય કે આજે છેડે આપણે ઊભી ગયા આપણે ન ખબર હોય ને ગાડીમાં કેટલું પેટ્રોલ છે પેટ્રોલ થોડુંક નાખીને દોડાવીએ જ્યાં લગન પૂરું ન થાય ત્યાં લગન બહાટી તો મિત્રો હું કહેવાય કે ગુડ મોર્નિંગ એ નહીં કહેવાય ને સવારના જય માતાજી જય શ્રી રામ ગુડ આફ્ટરનૂન કેમ કે અત્યારે આપણે જાગ્યા 1 વાગવા હમણાં આવશે જાગી કેમ કે રાતે થોડુંક મોડું થઈ ગયું હતું અને બહુ મોજ કરી હતી રાતે અત્યારે સોંગ બોંગ સાંભળતો હતો ગીત જોતો હતો ને શું કહેવાય કે બ્લોગ ચાલુ છે એ તો મને ભૂલાઈ જ ગયું હતું ને કે જાગી તો 11 વાગ્યાનો ગયો તો મિત્રો શું કહેવાય કે અત્યારે જમી લઈએ જમી બમીને પછી આપણી ખેતર જવાર ઉતારે તો વાડીએ જવાનું છે તો વાડીએ જઈને મળીએ ડાયરેક્ટ તમને અટાણે હું ખાઈ લઉં પહેલાં તો મિત્રો શું કહેવાય કે આપણે ઘડીક ગુવાઈ ગયું હતું ને વાડીએ ન આવવાનું ડાયરેક્ટ આવી ગયા કેસરિયા લીંબુ શરબત પીવા હું જયો બે એ કે લીંબુ શરબત પીવું તમે કીધું હાલ પીતા આવીએ કારખાનેથી ઉપાડીને ડાયરેક્ટ કાંઈ પી આવ્યો વાડીએ જવાનું હતું પણ કંઈ ટાઈમ રહ્યો નહીં હવે રોંઢાકમાં જાય નિરાતે કેમ કે તેટકો એટલો છે ને મિત્રો કે વાત જવા દો એટલો તેટકો છે લીંબુ શરબત પી નાખ્યા ને પછી નીકળીએ આપણે તો મિત્રો શું કહેવાય કે આપણે અત્યારે ઘરે આવી ગયા અને ઘરે શું કહેવાય કે નાહી ધોઈને ફ્રેશ મસ્ત મજાના થઈ ગયા ને આજ ઘણું ખરું કામ કર્યું મેં ઘણું ખરું શૂટે ન કર્યું કેમ કે એટલું કામ જ હતું ને મિત્રો કે કંઈ ટાઈમ જ ન આવ્યો તો પછી મેં કીધું કે હાલો હવે ઘરે નાહી ધોઈ આપણે વાડીએ ગયો વાડીએથી ઝવેર પહેરી ટ્રેક્ટર લઈને ઘરે આવ્યો કેટલું બધું કામ કર્યું તો મિત્રો શું કહેવાય કે આ વિડીયો આપણે બહુ લાંબો નથી કરવો તો વિડીયો ગમે હોય તો લાઇક છે અને સબસ્ક્રાઈબ કરતા જજો મળીએ એક નવા વિડીયોમાં નવા કન્ટેન્ટ સાથે તો બધાને જય માતાજી